એન મિત્રો આપણે ખાઈને આરામ બારામ કરીને હવે 2 વાગી ગયા એટલે હવે આપણે જવાનું તમાકુ ખંચીરવા એટલે ચાલો આપણે તમાકુ ખંચીરવા જઈએ જો બધા જતા રહ્યા છે એટલે ચાલો હવે આપણે જઈએ એન મિત્રો પછી આપણે જોઈ લો આવી વઘાર નાખવાની છે ને પછી ઉપર તમને તીખું ભાવે તો થોડું થોડું આવી જાય મરચું નાખી દેવાનું છે જોઈ લો તમે આ ડાયરેક્ટ કડછીમાં બધું પડી ગયું હવે આપણે હલાઈ નાખીએ થોડું તો એટલે અસલ થઈ જાય મિત્રો જોઈ લો તમે जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का आराम से लेने फ्रेंड वेलकम બેક ટુ માય ન્યુ બ્લોગ મારી ભાષામાં કહું તો અમારા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું એન બધાને જય દ્વારકાધીશ એન્ડ ગુડ મોર્નિંગ આપણે તમાકુ વાળા ખેતરમાં આપણે થઈ ગયું છે આજ ગુડ મોર્નિંગ વહેલા કારણ કે આજ આપણે આને ફેરવવાની કારણ કે લીલી છે એટલા માટે જોઈ લો તમે તમાકુ મિત્રો ઉપર સૂકી જઈએ ખાલી નીચે હજુ લીલી છે એટલે આપણે ફેરવવાનું ચાલુ છે જોઈ લો અહીંયા ફેરવેરા છે એટલે ચાલો આપણે અહીંયા ફેરવવા જઈએ તમાકુ અને આપણે બપોર પછી ખંચીરવાની છે એટલે બ્લોગ જોજો પૂરેપૂરો એને બહુ મજા આવવાની છે એટલે બ્લોગ કન્ટિન્યુ કરજો ચાલો એન મિત્રો આપણે જો આયરી આટલી ફેરવાની નહીં કારણ કે એ તો સૂકી જશે બનતા ઘડી ને આયરી એક જ આ ધોરિયન કરી અહીંયા સુધી લીલી છે એટલે એ જો ફેરવેરા આપણે આટલી 16 જ્યાં પાર્યા છે એટલે આપણે એ રહ્યા ને ફેરવી નાખીએ અને આ જુઓ આપણે બીજો વારો હોય એ વાઢવાનું થાય હમણે તમાકુનો મિત્રો બીજો વારો કરવા રાખીએ તો આપણે એમ ચાલો એન મિત્રો આપણે ફેરવી નાતા રહીએ અહીંયા ગણે કારણ કે હવે તડકો હતો એટલે બહુ ખાવા માંડી હતી એટલા માટે હવે આપણે 100 પાટિયા હતા એટલે હવે કાલ ફેર કરશું હવે ખંચીરવાની એટલે ચાલો આપણે ખંચીરવાનું ચાલુ કરી નાખીએ ચાલો એન મિત્રો હવે આપણે જો એટલે આપણે ખંચેરી છે ને હવે આપણે જવાનું છે ખાવાનું પછી 3 વાગે આવશું આપણે ભીરે કરીને પાછી ખંચીરશું અને આ તો આઈકણ આપણે ખરું કરી હતું એટલા માટે આઈકણ પડી હતી આપણે ખંચેરી છે એટલે ચાલો હવે આપણે ખાઈ આવીએ ને પછી આપણે બ્લોગ ચાલુ કરીએ ચાલો એન મિત્રો આપણે તમાકુ મારા ખેતરમાંથી હવે ઘરે આવતા રહીએ કારણ કે આપણે ખાવા આવતા રહીએ જોઈ લો તમે અને ખાવામાં શું શું હું તમને બતાવી દઉં અને જો આપણે આ રેંગણા નાખ્યા છે ટમાટું અને બટાકા નાખીને શાક બનાવ્યું છે અને આપણે આ છે દહીં અને ઓલું છે ગવાનું શાક અને રોટલા બાજરીના અને છાશ એટલે ચાલો હવે આપણે ખાઈ લઈએ મસ્ત મજાનું પછી આપણે બ્લોગ ચાલુ કરીએ 2 વાગે ચાલો એન મિત્રો આપણે ખાઈને આરામ બારામ કરીને હવે 2 વાગી ગયા એટલે હવે આપણે જવાનું તમાકુ ખંચીરવા એટલે ચાલો આપણે તમાકુ ખંચીરવા જઈએ જો બધા જતા રહ્યા છે એટલે ચાલો હવે આપણે જઈએ હેલો ફ્રેન્ડ આપણે અત્યારે જઈએ જુઓ તમાકુ ખંચીરવા ખેતરમાં ઓકી જઈએ ને આવડો ઢગલો કરી નાખ્યો છે આ તો મારે ફોન ટાટો પડે એટલે હું તમને બતાવી કે નહીં અહીંયા પણ એટલું એક વાદળી કેટલો લીધો છે ને આટલી તમાકુ નેહરી છે હજુ તો આટલું બધું બાકી છે મિત્રો તો કેટલી નેહરશે તમાકુ તમે વિચાર કરો ખાલી એટલે બ્લોગ કન્ટિન્યુ કરજો બહુ મજા આવશે
એન મિત્રો હવે આપણે હાજ પડી જશે ને તમને ઢગલો બતાવી દો. જોઈ લો આપણો ઢગલો થયો છે. હજી તો આપણે 2-3 દી હજી તો બધી કરશે એટલે તો મોટો ઢગલો થાય. એટલે હવે તો નહીં બતાવ્યું કારણ કે એક જ બ્લોગ બનાવ્યો છે. અહીં વર્ષે તો ઇન્સ્ટામાં હું મેલ દઈશ, જોઈ લેજો. ચાલો હવે આપણે કરી દઈએ, નાવું છે હજુ. ચાલો એન મિત્રો આપણે નહીં રહ્યા છીએ ફાઇનલી ને હવે આપણે લાગી જતી ભૂખ, એટલે હજુ ખાવાનું તો બન્યું નહોતું. જોઈ લો તમે, ખાવાનું હજુ બનેલું છે. એટલે આપણે ત્યાં લગીને આપણે ધાણી વઘાર નાખી છે મિત્રો. તમને કોઈને આવડતી ના હોય તો તમે વ્લોગમાં જોઈ લેજો જે હું વઘારું. ચાલો આપણે વઘારીએ ને પછી ખાઈએ. ચાલો એન મિત્રો પહેલાં આપણે હવે ગેસ ચાલુ કરી નાખવાનો. જોઈ લો તમે. થોડોક મિત્રો ધીમો કરી નાખવાનો છે આપણે ગેસ. જોઈ લો તમે, આટલો રાખવાનો છે. પછી આપણે ઉપર તપેલું મેળી દઈશું. એન બસ મિત્રો આપણે તેલ નાખી દઈશું. જોઈ લો તમે, 2-3 પરિયું. એન મિત્રો 2 પરિયું આપણે નાખવાની તેલ. બે પરિયું આપણે તેલ મિત્રો નાખી દીધું હે. અને આમાં આપણે મીઠું અને હળદર બી લઈ લીધું છે. જોઈ લો તમે. અને આ છે મિત્રો ધાણી આપણે આટલી બધી છે એટલે વઘાર નાખીએ. એમ ના કરીશ ને કે ઉપર આવશે આમાં કરવાની હતી હાથી. બસ લઉં તેલ બળી જશે. નાખી દે મમ્મી. હા શીરાક લગતી હે નાખી દે. નાખ દે પછી ઉતારી ધાણી નાખજે હટ. ઉતાર લો. ઉકળી એમ બોલે. બસ હવે એટલું ઉતારી નાખજે. ગેસ બંધ કરી નાખ મિત્રો આપણે હેઠું તળ લેવાનું હોય. પછી તપેલો ગેસ બંધ કરી એટલું નાખી અને હવે આપણે આમાં ધાણી નાખી દઈએ મિત્રો. અને ગેસ બંધ કરી નાખી પહેલા. તપેલા મિત્રો ધાણી આપણે નાખી દઈએ પહેલા. હલાવતો જ નાખતો મિત્રો આપણે આવી હલાવતું રહેવાનું છે, નાખતું રહેવાનું છે. જોઈ લો તમે. આપણો અંકુર નાખી રાખીશું. મિત્રો હલાવવાનું જુઓ તમે, ધ્યાન રાખજો આનકોર. એન મિત્રો પછી આપણે જોઈ લો આવી વઘાર નાખવાની છે ને પછી ઉપર તમને તીખું ભાવે તો થોડું થોડું આવી જાય મરચું નાખી દેવાનું છે. જોઈ લો તમે. આ ડાયરેક્ટ કડછીમાં બધું પડી ગયું. હવે આપણે હલાવી નાખીએ થોડું થોડું એટલે અસલ થઈ જાય મિત્રો. જોઈ લો તમે. એન મિત્રો આપણે બનીને થઈ ગઈ છે મસ્ત. ને હવે આપણે થોડીક શાખી લઈએ મિત્રો. મસ્ત બની છે અને તમે ના ખાધ્યું તો ખાજો. અને હવે આપણે બ્લોગ સાઉન્ડ કરી નાખીએ. અમારો બ્લોગ ગમે તો લાઈક ફોલો કરતા જજો. મળું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી મિત્રો. ચાલો.